ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ. પ્રભુનું વચન કહે છે, જૂઠી જીભથી ધન સંપાદન કરવું એ આમ તેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે. એવું કરનાર મોત માંગે છે. નીતિવચનોનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ધુમાડાની ચોક્કસ દિશા હોતી નથી. વા એટલે કે પવન જેમ વાય છે તેમ તે પોતાની દિશા બદલે છે. શિયાળામાં તાપણું કરતા હોય અથવા તો અત્યારે ચૂલા નીકળી ગયા પણ એ સળગતો હોય ત્યારે ધુમાડો એની ચોક્કસ દિશા હોતી નથી. જેમ પવન વાય તેમ એ દિશા બદલે છે અને ઘસડાય છે. એટલે ધુમાડાની ચોક્કસ દિશા હોતી નથી. વા જેમ વાય છે તેમ તે પોતાની દિશા બદલે છે અને આમ તેમ ઘસડાય છે. જૂઠી જીભ અને જૂઠી જીભવાળી વ્યક્તિ પોતાનો સ્વાર્થ જે તરફ દેખાય કે જણાય તે તરફ પોતાનું મોં, મોઢું, જીભ, હોઠમાંથી લોભામણા, દંભી, પટામણા, છેતરામણા, ઠગનારા શબ્દોની સરવાણી વહાવી અથવા તો વહેતી કરી સામેની વ્યક્તિને આપણ માણસોની આજની સાંપ્રત સમયની પેલી ભાષામાં કહું તો બાટલીમાં ઉતારી પોતાનું કામ કઢાવી લે છે. કેટલાક કિસ્સામાં માણસ જૂઠી જીભ, મોં, મોઢા, હોઠના દુરુપયોગથી રીતસરનું કોઈકના હકનું પડાવી પણ લે છે અથવા તો આંચકી લે છે અથવા તો ઝૂંટવી લે છે ને એમ કરીને ધન સંપાદન કરે છે અથવા પ્રાપ્ત કરી એકઠું કરે છે, ભેગું કરે છે. અને વચન કહે છે તે મુજબ એવા જૂઠી જીભવાળા વ્યક્તિઓનું કોઈ ચોક્કસ સ્થાન, સ્ટેટસ, વજૂદ હોતું નથી. પેલો ધુમાડો જેમ વાય છે તેમ ઘસડાય છે. જે વ્યક્તિ પાસેથી એવી વ્યક્તિઓએ સંપાદન કર્યું હશે તેની પાસેનો પુરવઠો પૂરો થતાં તે અન્ય વ્યક્તિ તરફ વળે છે અથવા ઢળે છે. ને જૂઠી જીભના દુરુપયોગથી જે તે વ્યક્તિ સાથેનો દૂરનો પણ કોઈ સંબંધ કે વ્યવહાર ન હોય તેની સાથે પરાણે નાતો સંબંધ જોડે છે. બીજી તરફ એકદમ અડીને નજીકનો સંબંધ, બહુ જ નિકટતાનો જે સંબંધ હોય એ સંબંધ હોવા છતાં પણ એ કદાચ ગરીબ હશે અથવા તો મધ્યમ વર્ગનો હશે, જેમની પાસેથી કંઈ મળવાની આશા નથી. એવા નજીકના પોતાના નિકટના સંબંધીઓ પ્રત્યે દુર્લક્ષ સેવી સંબંધ આવી વ્યક્તિઓ તોડે છે અથવા તો સંબંધ રાખતા જ નથી. એ જ ગરીબ પાસે કદાચ કોઈક રીતે ભવિષ્યમાં ધન આવી જાય અથવા તો ધન આવતા ફરીથી આવી સ્વાર્થી વ્યક્તિ અથવા માણસને પેલો સંબંધ યાદ આવે છે. કારણ કે હવે ધન આવ્યું છે, કંઈક મળે એવી આશા જાગી છે એટલે સંબંધ યાદ આવે છે ને વળી પાછા પેલા સ્વાર્થી વ્યવહારોનું આદાન પ્રદાન થવા લાગે છે. જૂઠી જીભવાળા આમ ધન તો કોઈક ને કોઈક રીતે સંપાદન કરી લેશે ને એ ધનના જોરે માન, સન્માન, સ્થાન, વગ વગેરે ખરીદી પણ લેશે, પણ એ ઝાઝું ટકશે નહીં, વાપરી શકશે નહીં. શાંતિ, આનંદ, સંતોષ, સંબંધો, ભૂખ, ઊંઘ, સ્વાસ્થ્ય ગુમાવશે. શત્રુ વધશે, જોખમ વધશે, રુચિ ઘટશે. બધું હશે, ઘણું બધું હશે, પણ ઉપભોગ કરવાની શક્તિ નહીં હોય. વ્યક્તિ ધુમાડાની જેમ આમ તેમ ઘસડાશે.
અને એવો સમય પણ આવશે કે જ્યારે ઘરના જ એને પોતાને ક્યાંક ન જવું હોય તો એ પહેલાં લઈ જશે તો જવું પડશે, અથવા તો કંઈક કરવાની ઈચ્છા થશે તો હાથ પગ કામ કરશે નહીં, હાથ ઊંચો કરવો હશે તો એને હલાવી પણ નહીં શકે, ઘસડાવવું પડશે, અણધારી દિશામાં ને દશામાં જવું પડશે. વ્યક્તિ ધુમાડાની જેમ આમ તેમ ઘસડાશે, ફંગોળાશે, ન ચાહવા છતાં ઘસડાવવું પડશે, અણધારી દશામાં ને દિશામાં જવું પડશે. ને વ્યક્તિની આ સ્થિતિ, એની આ અવદશા તેનું મોત માંગે છે, પણ મળશે નહીં. કારણ હિસાબ સાહેબ આપવો તો પડશે જ. ફળ, જેના વિશે આપણે અગાઉ પણ ઘણા બધા વચનો જોઈ ચૂક્યા છે સાહેબ, એ સારા કે માઠા ખાવા તો પડશે, ભોગવવા તો પડશે, જેનું જેવું કામ. આમ થોડું કંઈ છટકી જવાય એ તો માણસોની આપણી વ્યવસ્થા ને વ્યવહારમાં પેલું થતું હતું ને, થોડું ઘણું આપીને આપણે છટકી જતા હતા ને, પણ બધે થોડું ચાલે. આખરે સત્ય, ન્યાય, નેકી, પ્રમાણિકતા જેવું પણ કંઈક છે. મૂર્ખ, જૂઠા, અજ્ઞાની, અબુદ્ધ, જેનામાં બુદ્ધિનો અભાવ છે, વચન કહે છે એ પ્રમાણે, એવા જૂઠી જીભવાળા, મોંવાળા, મોઢાવાળા, હોઠવાળા થોડો સમય મોજ મજા માણશે, પણ આખરે પરિણામ મોત. શારીરિક તો ખરું, એ તો આવવાનું જ છે, પણ સાર્વકાલિક નાશ, વિનાશ, સર્વનાશ. આટલું જાણવા છતાં હજી આપણે જો ન